જય શ્રી કૃષ્ણ. કેલ્વિન ચક્રનો અડધો ભાગ કે અડધા કરતાં ઉપરનો ભાગ આપણે શીખી ચૂક્યા છે. હવે જે બાકી બચતો ભાગ છે ચક્ર સ્વરૂપનો, એને શીખવાનો બાકી છે. તો હવે શીખવા તરફ જઈએ. મેં તમને 2 પોઈન્ટ ભણાયા હતા. એક હતું કાર્બોક્સિલેશન, બીજું હતું રિડક્શન. તો કાર્બોક્સિલેશન રિડક્શન તબક્કો તમને યાદ છે, ના હોય તો આગલો જે પાર્ટ 1 હતો કેલ્વિન ચક્ર માટેનો, એને એકવાર રિફર કરી લેવાનો. ચક્ર કેવી રીતે બને છે, કેવી રીતે ગ્લુકોઝનું નિર્માણ થાય છે, એ હું તમને અત્યારના બાકી બચતા ભાગમાં પૂરું કરવાનો પ્રયત્ન કરું. સૌથી પહેલી વાત કે ચક્રની શરૂઆત એક શર્કરાથી થઈ હતી. તમને ગયા વખતે જે ભણાવ્યું હતું એ હું ફરી વખત રિપીટેશનમાં લઈ લઉં અને આખું ચક્ર પૂરું કરીએ. હવે ખાલી એક જ તબક્કો બાકી હતો અને એ હતો પુનઃસર્જન તબક્કો. તો એવું થશે કે તમારી પાસે આરયુબીપી હતો 5 કાર્બનયુક્ત, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, આખું નામ હતું રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. હું લખું છું 5 કાર્બન યુક્ત હતો. હવે તમે યાદ કરો કે આની અંદર આખું આ રીતે એક સર્કલ તૈયાર થવાનું. તમે જોઈ શકતા હશો. એક રફ સર્કલ. આપણે જેમ જેમ આગળ ભણતા જઈશું એમ હું આની અંદર લખતો જઈશ. નામ કયું? રિબ્યુલોઝ. આરયુબીપી એટલે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ હેવિંગ 5 કાર્બન. 5 કાર્બન છે. વાતાવરણમાંથી એની અંદર શું એડ થાય છે? તો કે એની અંદર એડ થાય છે કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ એડ થાય છે. જમીનમાંથી એને પાણી મળે છે, એટલે હું પ્લસ અંદર પાણી પણ એડ થાય છે એવું બતાવી દઉં. આ પ્રક્રિયા એક ઉત્સેચક દ્વારા થાય છે. જે ઉત્સેચકનું નામ છે રૂબિસ્કો. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, કાર્બોક્સિલેઝ, ઓક્સિજનેઝ. એ ગયા લેક્ચરમાં ભણાવી ચૂક્યો છું. જે કાર્બોક્સિલેઝ તરીકે વર્તે અને આરયુબીપી અને CO2 ને જોડીને એક અસ્થાયી સંયોજન બનાવે 6 કાર્બનવાળું. 6 કાર્બનવાળું અસ્થાયી સંયોજન બ્રેક થાય તો 3 કાર્બનવાળા, એમાં પાણી એડ થાય, બ્રેક થાય, 3 કાર્બનવાળા 2 સંયોજન મળે. આપણે અહીંયા અસ્થાયી સંયોજન લખતા નથી ચક્રની અંદર. પહેલાં મેં સમીકરણ સ્વરૂપે પહેલો અને બીજો નંબર આપ્યો હતો, તો તમને ખ્યાલ છે મળ્યું હતું PGA, 3 PGA. 3 PGA કાર્બન 3 એટલે ગ્લિસરિક એસિડના 3જા કાર્બન પર ફોસ્ફેટ. ગ્લિસરિક એસિડના 3જા કાર્બન પર ફોસ્ફેટ 3 કાર્બન વાળો છે. આ મળ્યો. આના કેટલા અણુ મળ્યા હતા? તો કે 2 અણુ મળેલા. યાદ કરો, કારણ કે આમાં 5 કાર્બન, આનો 1 કાર્બન, 6 વાળું અસ્થાયી મળ્યું હતું. 6 વાળું તૂટે તો 3 વાળા 2 મળ્યા હતા. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ મળેલા. ચલો, આપણને યાદ છે. અહીં સુધીની આ સમગ્ર પ્રોસેસ થઈ, એને હું નંબર 1 આપું. 1 નંબર એટલે કઈ પ્રોસેસ? કાર્બોક્સિલેશન. 2 સ્ટેપ પતી ગયા. અહીંયા ચોપડી પ્રમાણે સિમ્પલ સ્ટેપમાં મેં પૂરું કર્યું. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, ચલો મળ્યો. 3 કાર્બન વાળો 2 અણુ મળ્યા. એનું રૂપાંતરણ તમારે કરવું છે PGAP. PGAP એટલે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. ફરીવાર શું નામ કહ્યું? 1,3
3 આમાં ખાલી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે, આનું નામ છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. આમાં 3 જ કાર્બન છે ગ્લિસરિક એસિડમાં. એના કેટલા અણુ બનાવવાના? તો કે 2 અણુ. આ 2 અણુ હોય તો આ 2 અણુ બને. તમને મેં અગાઉના જ લેક્ચરમાં કહ્યું છે કે ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ છે અને અહીંયા પહેલા ને ત્રીજા કાર્બન પર ફોસ્ફેટ છે, એટલે ફોસ્ફેટ એડ કરવાનો. તો ફોસ્ફેટ એડ કરવો હોય તો તમને યાદ છે એટીપીનું રૂપાંતરણ એડીપીમાં થાય. જે ફોસ્ફેટ છૂટો પડે એ પહેલા નંબરના કાર્બન પર એડ થશે એટલે નામ પડ્યું 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. પરંતુ મનમાં વિચાર આવે કે સર પીજીએના અણુ કેટલા છે? તો કે 2 અણુ હોય તો કેટલા ફોસ્ફેટ જોઈએ? 2 ફોસ્ફેટ જોઈતા હોય તો એટીપી કેટલા જોઈએ? 2. તો 2 એટીપીનું 2 એડીપીમાં. હું અત્યારે નવું કશું ભણાવતો જ નથી, આ તમે ભણેલા છો એને જ ખાલી ચક્ર સ્વરૂપે લખું છું. ત્યારબાદ પીજીએપીનું રૂપાંતરણ, એસિડનું રૂપાંતરણ આલ્ડીહાઇડમાં કરવું છે એટલે રિડક્શન કરવું પડે. રિડક્શન કરવાનું થાય, ધ્યાનથી જોજો. તો બનશે PgAl. ત્રણ કાર્બન. કેટલા અણુ બનાવે છે? તો કે 2 અણુ બનાવે છે. ગ્લિસરિક એસિડનું રૂપાંતરણ ગ્લિસરાલ્ડીહાઇડમાં કરવું છે. ગ્લિસરાલ્ડીહાઇડમાં કરવું હોય તો એનું રિડક્શન કરવું પડે. રિડક્શન કરવું હોય તો કોની જરૂર પડે? તો કે હાઇડ્રોજનની. અને એ હાઇડ્રોજનનો દાતા કોણ છે? તો કે NADPH+H+ નું રૂપાંતરણ NADP+ માં થાય. હવે તમે સમજી શકતા હશો કે એક અણુનું રિડક્શન કરવા માટે 2H+ વપરાયા. 2H+ વપરાયા તો 2 અણુનું રિડક્શન કરવા માટે 2 NADPH+H+ જોઈએ અને 2 અણુ NADP+ ના મળે. વાક્ય ધ્યાનથી સાંભળજો. તો NADPH+H+ ના 2 અણુનું રૂપાંતરણ NADP+ માં થાય, PGL મળશે અને આમાંથી ફોસ્ફેટ દૂર થશે એક, અને તે મેં તમને કહ્યું હતું એ ફોસ્ફેટ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે હોય. ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે હોય. આ થયા તમારા 4 રિએક્શન. અહીંથી અહીં સુધીમાં 2 રિએક્શન ને આ ત્રીજું ને આ ચોથું, જે ઓલરેડી તમે ભણી ચૂકેલા છો. તમે તમારી નોટ ખોલીને જોશો તો 1, 2, 3, 4 આવા રિએક્શન આપેલા છે. તમે હમણાં આને લખવાનો ટ્રાય ના કરશો. ઓકે છે. હવે શું થયું કે 2 PgAl ના અણુ મળ્યા. એમાં કાર્બન 3 છે. એમાંથી એટલે 6 કાર્બન થયા, 3 દુ 6 કાર્બન. 1 PgAl માં 3 કાર્બન, 2 માં 6. ચક્ર ચાલી રહ્યું છે. આ તમને કહું તો આ સ્ટેપ નંબર 2. અહીંથી આટલું કાર્બોક્સિલેશન, અહીંથી આટલું રિડક્શન. હવે આવશે પુનઃસર્જન. પુનઃસર્જન એટલે શું? તો વાત એવી છે કે જે તમે સ્ટ્રોમામાંથી એટલે કેલ્વિન ચક્ર ચાલુ કરવા માટે આ સુગર વાપરી હતી, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, એ સુગર ધ્યાનથી સાંભળજો વાપરી હતી. તમે જો એને વાપર જ કરો તો એક ટાઈમ એવો આવે કે હરિતકણમાં આ શર્કરા ખલાસ થઈ જાય, અને આ ખલાસ થઈ જાય તો ચક્ર ચાલવાનું બંધ થઈ જાય. ગ્લુકોઝ બનવાનું
બંધ થઈ જશે. તો ગ્લુકોઝ બનવાનું બંધ થઈ જાય તો આપણી ફરજ એ છે કે જે વસ્તુ સ્ટ્રોમામાંથી તમે વાપરી હતી એ વાપરેલી વસ્તુ ફરી પાછી બનાવવી પડે. તમે સ્ટ્રોમામાંથી શેનો ઉપયોગ, જો આમાંથી આ બન્યું, આમાંથી આ બન્યું, આમાંથી આ બન્યું, પણ બેઝિકલી વપરાયું કોણ? તો કે આરયુબીપી. જો આરયુબીપી વપરાયા હોય, ધ્યાનથી સાંભળજો, જો આરયુબીપી વપરાયા હોય તો તેને સ્ટ્રોમાની અંદર ફરી પાછા બનાવવા પડે. એ બનાવવાની ક્રિયાને આપણે ત્રીજા નંબરનું નામ લખ્યું હતું પુનઃનિર્માણ અથવા તો પુનઃસર્જન. તો હવે આ પીજીએલમાંથી શું બનાવવાના છે? આરયુબીપી બનાવવાના છે. તમારી પાસે કેટલા પીજીએલ છે? 2. હવે એક કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયું તો 2 એટીપી વપરાયા, 2 NADPH પ્લસ H પ્લસ વપરાયા અને 2 પીજીએલ મળ્યા. હવે ચક્ર સેટ થાય એના માટે, એક ચક્ર સેટ થાય એના માટે હવે મને કહો, આપણે છેલ્લા બનાવવાનો છે શું? અલ્ટિમેટ આપણી પ્રોડક્ટ શું હશે? તો કે આપણી પ્રોડક્ટ હશે ગ્લુકોઝ. હવે આપણી પ્રોડક્ટ છે ગ્લુકોઝ. ધ્યાનથી સમજો, આપણી અંતિમ પ્રોડક્ટ છે ગ્લુકોઝ. ગ્લુકોઝમાં કાર્બન કેટલા છે? 6. તમારી તો ઈચ્છા આવી છે કે આના જે કાર્બન તમે વાપરે તો પાછા આપી દેવા છે. હવામાંથી આ ચક્ર ચલાવવામાં કેટલા કાર્બન અંદર આયા, કેટલા કાર્બનનું સ્થાપન થયું? 1 જ. તમારે એન્ડ ઓફ ધ પ્રોડક્ટ અથવા તો એન્ડ ઓફ ધ પ્રોસેસ શું બનાવવો છે? તો કે ગ્લુકોઝ બનાવવો છે. ગ્લુકોઝમાં કાર્બન કેટલા જોઈએ? તો કે 6. ગ્લુકોઝમાં 6 કાર્બન જોઈએ અને તમે વાતાવરણમાંથી લીધો હજુ ખાલી 1 જ. જો તમે 1 જ લીધો હોય તો બીજા કેટલાની જરૂર પડે? 5. તો આ પ્રોસેસ બીજી 5 વાર ચાલવી જોઈએ. કેટલી વાર? 5 વાર. એટલે ટોટલ આ જે મેં દોર્યું છે એ 6 વાર ચાલશે. 6 વાર તો મને એક ચોખ્ખો ગ્લુકોઝ મળશે, એક પ્યોર ગ્લુકોઝ મળશે જો હું આ 6 વખત ચલાવું. મેં ફરી વાર કહું કે આ કેટલી વાર ચલાવ્યું છે? તો કે 1 જ વાર. એક જ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયું તો એક જ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયેલું, એક CO2 નું સ્થાપન થાય. તો અત્યારે તમને એવું દેખાતું હશે કે 2 એટીપીનો ખર્ચો થયો અને 2 NADPH પ્લસ H પ્લસનો ખર્ચ થયો છે, પણ મારે 6 કાર્બનવાળો ગ્લુકોઝ બનાવવો હોય તો આ ચક્ર કેટલી વાર ચલાવવું પડે? તો કે 6 વાર ચલાવવું પડે. તો હવે 6 વાર તું અલગ અલગ દોરવા બેસીશ નહીં. તો એક કામ થઈ શકે કે એને 6 વડે ગુણી કાઢીએ. બધું 6 વડે ગુણી કાઢો. પ્રોસેસ આની આ છે, એને 6 વડે ગુણો તો તમારા માટે બહુ ઇઝી થઈ જશે. આરયુબીપીના કેટલા અણુ? 6 અણુ. એક અણુ હોય તો એમાં એક CO2 એડ કરવો પડે. તો 6 અણુ હોય તો કેટલા CO2 એડ થાય? 6. કેટલા પાણીના અણુ એડ થશે? 6. તો કેટલા અસ્થાયી સંયોજન મળશે? 6. 6 અસ્થાયી સંયોજન તૂટે તો કેટલા પીજીએ બને? તો કે 12. હા, કાર્બન ગણનો 6 × 5 = 30. 30 ને 6 = 36. 6 × 5 = 30. આમાં 5 કાર્બન એવા 6 અણુ હોય તો 30 ને 6 = 36. તો 12 × 36. 12 પીજીએના અણુ હોય, 12 પીજીએના અણુ હોય એમાંથી 12 પીજીએપી બનાવવા હોય, 12 ના 12, તો કેટલા ફોસ્ફેટ જોઈએ? તો કે એક અણુ હોય તો એક ફોસ્ફેટ જોઈએ, તો 12 અણુ હોય તો 12 ફોસ્ફેટ જોઈએ. તો 12 એટીપીનું રૂપાંતરણ 12 એડીપીમાં. તો 12 એટીપી વપરાયા. તમને થાય કે સર એ 12 એટીપી આયા ક્યાંથી? તો કે 12 એટીપી આયા અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. યાદ કરો, કેમી ઓસ્મોટિક સિદ્ધાંત.
आया तो 12 पीजीएपी बन्या 12 पीजीएपी रूपांतरण 12 पीजीएल में करवू होय 12 पीजीएल में करवू होय तो आमांथी केटला फॉस्फोरिक एसिड बहार दूर करो तो के 12 केटला NADPH प्लस H प्लस ની જરૂર પડે તો કે 12 બધું 12 કરી દીધું તો કેટલા PgAl ના અણુ મળ્યા 12 PgAl ના અણુ મળ્યા એમાંથી बार पीजीएल ना अणुमांथी 2 पीजीएल ना अणुनो चोख्खो फायदो थाय अने समझो बधा ध्यान थी जोजो तमारी पासे पीजीएल आ 6 वखत चाले 1 2 3 4 5 6 वखत चाले तो 12 पीजीएल मळे 12 पीजीएल मांथी 10 पीजीएल आपणी फरज छे के जे वापर्युं छे ते पाछुं आपो तो एटले हुं पुनः सर्जन ज भणाई रह्यो छुं फरीवार 12 पीजीएल मांथी 10 पीजीएल 6 आरयूबीपी बनाववामां वपराई जाय छे फरीवार एनो अर्थ के 12 पीजीएल हता तमारी पासे 12 वस्तु छे निपज छे परंतु 12 मांथी 10 नो उपयोग तो आना पुनः सर्जन में थई जाए तो तमने चोख्खो फायदो केटला पीजीएल नो थयो 2 ज चोख्खो फायदो 2 ज पीजीएल नो थयो ओके तो 2 पीजीएल नो फायदो थयो ध्यान थी जोजो 10 पीजीएल छे जोई लो 3 कार्बन 10 तरी 30 6 पंचा 30 आमां 10 फॉस्फेट छे आमां 1 नी अंदर 2 छे एटले 12 छे हवे विचार करो आरयूबीपी समझ पड़े छे तमने शुं कहूं छुं ते हवे आ पीजीएल 10 पीजीएल ना अणु है ए सीरीज ऑफ रिएक्शन बधा बहु रिएक्शन करी करीने छेल्ला एमां छे ने तमारे एटला ऊंडाणमां जवानी जरूर नथी 3 कार्बन वाळुं 4 कार्बन वाळुं 5 कार्बन वाळुं 6 कार्बन वाळुं 7 कार्बन एवा संयोजनो सीरीज ऑफ रिएक्शन पताईने एक वस्तु बनावे छे जेनुं नाम छे रिब्यूलोज 5 ફોસ્ફેટ આપણી ચોપડીમાં નથી આપ્યો આ મુદ્દો ફરીવાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 10 पीजीएल मांथी 10 पीजीएल मांथी डायरेक्ट आ नहीं बनतु देर आर सो मेनी रिएक्शंस बधी बहु ज रासायणिक प्रक्रियाओं ने अंते तमने प्रोडक्ट मळे छे रिब्यूलोज 5 फॉस्फेट ना 6 अणु रिब्यूलोज 5 फॉस्फेट ना रिब्यूलोज नामनी शर्कराना खाली 5मा कार्बन पर फॉस्फेट पण तमारे आ मे बी कदाच कॉलेज लेवले भणवानुं आवे अत्यार जरूर है नहीं चौपड़ी में तो आमांथी आ डायरेक्ट आपीश तो पीजी हाँ कार्बन सेट थी गया जुओ तो 10 तरी 30 6 50 30 ओके तो पीजीएल ना 10 अणु मांथी अलग अलग प्रक्रिया ने अंते रिब्यूलोज 5 फॉस्फेट એટલે રિબ્યુલોઝના ખાલી 5મા કાર્બન પર ફોસ્ફેટ છે એવા 6 અણુ મળે અને એનું રૂપાંતરણ કરવું છે હવે बोलो एनु रूपांतरण करवू छे हवे रिब्यूलोज 1,5 बाइफॉस्फेट में
આખું નામ છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. ચલો હું અલગથી લખીને સમજાવું તમને. આખું નામ લખો, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. પાંચ કાર્બન 6 અણુ, આદિયુબીપી જ કહેવાય. હવે મને કહો કે આનું રૂપાંતરણ તમારે આમાં કરવું છે. રિબ્યુલોઝ 5 ફોસ્ફેટનું રૂપાંતરણ રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટમાં કરવું છે. 6 અણુ, આ 6 અણુ જે થોડુંક 10 સેકન્ડ માટે અટકું, તમે વિચારી લો કે આ સ્ટેપમાં શું થતું હશે. આપણો ટાર્ગેટ હતો આદિયુબીપી પાછા બનાવવાના, તો 10 પાછા બનાવવા વપરાઈ ગયા. બહુ સિમ્પલ છે. આનું નામ છે રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ. એક અણુ છે એવું વિચારો, 6 અણુ છે એવું ભૂલી જાઓ. અને આનું નામ છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. એનો અર્થ કે એક ફોસ્ફેટ એડ કરવાનો. એક ફોસ્ફેટ એડ કરવાનો એટલે આવું થશે. એટીપીનું રૂપાંતરણ એડીપીમાં. એટીપીનું રૂપાંતરણ એડીપીમાં થાય એટલે છૂટો પડેલો ફોસ્ફેટ પહેલા નંબરના કાર્બન પર એડ થઈ જાય. તો મને કહો એક અણુનું એક અણુમાં રૂપાંતરણ કરવું હોય તો એક જ ફોસ્ફેટ જોઈએ, તો 6 અણુ જોઈતા હોય તો 6 એટીપીનું રૂપાંતરણ 6 એડીપીમાં. 6 એટીપી વપરાયા, 6 એડીપીમાં કન્વર્ટ થયા, બન્યો રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. તો આ 6 વાર ચક્ર ચાલ્યું તો તમને એવો ખ્યાલ આવ્યો કે તમે જે વાપર્યું હતું એ પાછું આવી ગયું. તમે જે રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ અહીં બન્યો એમાંથી શું બનાવી આપ્યું? રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. તો 6 અણુ વાપર્યા હતા, 6 પાછા બની ગયા. કેટલા પીજીએલનો ખર્ચો થયો? 10. મળ્યા હતા કેટલા? 12. 12માંથી 10 તો આ બનામ વપરાઈ ગયા. તો ચોખ્ખો નફો કેટલા પીજીએલનો થયો? તો કે 2 પીજીએલનો ચોખ્ખો નફો થયો. તમારી ચોપડીમાં અહીંયા ખાલી શર્કરા, સ્ટાર્ચ એવું લખીને છોડી દીધું. હવે જે પ્રોસેસ છે જે ટેક્સ્ટબુકમાં નથી તે હું તમને આગળ સમજાવું છું. કદાચ અહીંથી જગ્યા નીચે ખૂટશે કે દેખાશે નહીં બરાબર, એટલે હું અહીંયા સાઈડ પર લખું છું. તમે જ્યારે આ ચક્ર દોરો તો તમારે આ ભાગને નીચે આમ સ્ટ્રેટ જવા દેવાનો. આ 2 પીજીએલના અણુ છે, ટ્રાયોસ શર્કરા છે, ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ, PGAL, ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. તો યાદ રાખજો, ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડના 2 અણુ છે, એમાંથી એક અણુ એઝ ઇટ ઇઝ રહે અને બીજા અણુનું એના સમઘટક DHAPમાં કન્વર્ઝન થાય. વાક્ય જોઈ લો. PGAL ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડના 2 અણુ હતા. તમે યાદ કરો ટ્રાયોસ શર્કરાઓ, ટ્રાયોસ શર્કરા. તો મેં તમને જ્યારે ભણાવ્યું છે ને ટ્રાયોસ, ત્યારે 2 એક્ઝામ્પલ કયા હતા? ગ્લિસરાલ્ડીહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન. ચેપ્ટર 9 યાદ કરજો, ના હોય તો નોટ ખોલીને જોજો. ગ્લિસરાલ્ડીહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન, બંનેમાં નામની આગળ કાં તો પાછળ ફોસ્ફેટ છે, બીજું કંઈ છે નહીં. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બંને એકબીજાના સમઘટક છે. બંનેનું રાસાયણિક સૂત્ર C3H6O3 છે, ખાલી ગોઠવણીમાં ફેરફાર છે. તો આ તમારું પુનઃસર્જન તબક્કો, કાર્બોક્સિલેશન, રિડક્શન, પુનઃસર્જન. હવે અહીં જોવાનું, આ વસ્તુ અહીં લખો. કેલ્વિન ચક્ર ખબર જ છે. હવે તમારે સમજવાનું કે આ પ્રોસેસ આગળ જાય છે. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બંને 3 કાર્બન વાળા સંયોજન છે.
એ બે ભેગા થાય તો બને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. બોલો શું બન્યું? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ 6 કાર્બન. હવે કોઈને વિચાર આવે કે સર 6 કાર્બન કેવી રીતે થયા? સિમ્પલ વિચારો, આના 3 કાર્બન, આના 3 કાર્બન, તો 6 કાર્બન વાળો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યો. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યો. બન્યો કે નહીં? કોઈને વિચાર આવે સર 2 ફોસ્ફેટ ક્યાંથી આવ્યા પેલામાં? એટલે આનો એક ફોસ્ફેટ, એક આનો ફોસ્ફેટ, તો નામ પડ્યું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. તમારે સમજવાનું કે આ બે ભેગા થયા છે. આમ ત્યાં આગળ લઈ ગયો તો PgAl અને DHAP બે ભેગા થયા તો બન્યું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. અનુરૂપાંતરણ થાય ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું રૂપાંતરણ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. એનો અર્થ કે પહેલા નંબરનો ફોસ્ફેટ દૂર થયો, જે ફોસ્ફેટ નીકળ્યો ADP સાથે જોડાયો હશે અને શું બનવાનો? ATP. એક ATP બન્યો, જેમ તેમ કરીને જો એક બન્યો, આટલા બધા વપરાઈ ગયા ATP, એક ATP બન્યો. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતરણ એના સમઘટક ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં થાય. હવે આમાં કશું ના બને, કારણ કે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ બંને એકબીજાના સમઘટક એટલે કે આઇસોમર્સ છે. તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતરણ તેના સમઘટક ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં થાય અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતરણ ગ્લુકોઝમાં થાય. 6 કાર્બન. મને કહો આ ગ્લુકોઝ મળ્યો, ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતરણ ગ્લુકોઝમાં થયું. મને કહો આ ફોસ્ફેટ નીકળ્યો હશે, એ ફોસ્ફેટ કોની સાથે જોડાયો હશે? તો કે ADP સાથે. PI એટલે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, અકાર્બનિક ફોસ્ફેટ. ATP પાછો કંઈક બન્યો. છેલ્લી અંતિમ પ્રોડક્ટ શું મળી? ગ્લુકોઝ. વિચાર કરો, તમારે આ ATPને હમણાં ધ્યાનમાં લેવા નથી, કેટલા વપરાય છે એનો પ્રશ્ન પૂછીશું. એક ગ્લુકોઝનો અણુ બન્યો. વિચાર કરો, વનસ્પતિમાં આ ગ્લુકોઝ બનાવવા માટે કેટલી બધી માથાકૂટ હરિતકણમાં થાય. ફોટોલિસિસ કરો, અચક્રીય કરો, આટલું મોટું કેલ્વિન ચક્ર 6 વાર ચલાવો, આટલી પ્રોસેસ થાય ત્યારે એક ગ્લુકોઝનો અણુ બને છે. એનો અર્થ કે આ પ્રોસેસ બહુ લેન્ધી પ્રોસેસ છે. પણ પ્રકાશ પ્રક્રિયા કરતાં આ પ્રક્રિયા પ્રમાણમાં ધીમી છે, ધીમી પ્રોસેસ થાય છે. ચલો, ગ્લુકોઝ બન્યો. આટલો ભાગ જે મેં અહીં લખ્યો, આ નીચેનો ભાગ ને આ ભાગ, તેને ગ્લાયકોલાઇટિક રિવર્સલ કહેવામાં આવે છે. ગ્લાયકોલાઇટિક રિવર્સલ. હું તમને ચેપ્ટર 14માં ગ્લાયકોલિસિસ ભણાવીશ ને, ગ્લાયકોલિસિસ, ત્યારે યાદ રાખજો, ગ્લાયકોલિસિસની પ્રોસેસ ગ્લુકોઝથી સ્ટાર્ટ થઈને ઊંધી જવાની. આમ અહીં સુધી બધું કોમન જ આવવાનું, ઇવન અહીં સુધી કોમન આવવાનું. તો આટલી પ્રોસેસ જે છે ને, અહીંથી લઈને આટલી, એ ગ્લાયકોલિસિસ નામના ટોપિકમાં ઊંધી થાય છે, એટલે નામ પડ્યું ગ્લાયકોલાઇટિક રિવર્સલ. શું નામ પડ્યું? ગ્લાયકોલાઇટિક રિવર્સલ. ઊંધું થાય છે એટલે. એ તમે પેલું ભણશો પછી ખ્યાલ આવશે. તો આ રીતે ચાલ્યું ચક્ર. હવે ગણતરી કરો કે એક ગ્લુકોઝ બનાવવા માટે, હું નાના કેટલાક પ્રશ્નો કહું છું, એક ગ્લુકોઝ બનાવવા માટે કેટલી વાર કેલ્વિન ચક્ર ચાલ્યું? કેટલી વાર આ કેલ્વિન ચક્ર ચાલ્યું? તો તમારો જવાબ છે
તમારો જવાબ છે 6 વખત કેલ્વિન ચક્ર ચાલે. સાચી વાત છે. આવું કેટલી વાર ચાલે? 6 વાર. તો 12 પીજીએલ મળે. 2 નો ચોખ્ખો ફાયદો થાય, 10 પીજીએલ પુનઃસર્જનમાં વપરાય. તો પહેલો એમસીક્યુ કેલ્વિન ચક્ર કેટલી પૂછાયેલો પ્રશ્ન છે, કેટલી વાર ચાલે? 6 વખત. તો એક ગ્લુકોઝ બને, અને આ ગ્લુકોઝ બધા બહુ ભેગા થાય તો સ્ટાર્ચ બને, વનસ્પતિમાં સંગ્રહ થાય. ચાલો, પોઈન્ટ નંબર 2. કેટલા એટીપી વપરાય? એક ગ્લુકોઝના નિર્માણમાં કેટલા એટીપીનો ખર્ચો થાય? તો જવાબ છે 18 એટીપી. દેખાઈ આવે છે, 6 જ વડે ડાયરેક્ટ ગુણેલું છે. 12 અને 6 18. 18 એટીપીનો ખર્ચ થાય છે. તો 18 એટીપી ખર્ચાય ત્યારે એક ગ્લુકોઝ બને છે. ત્રીજું, કેટલા NADPH પ્લસ H પ્લસ વપરાય? તો જવાબ છે 12. બોર્ડ પર જુઓ, 12 NADPH પ્લસ H પ્લસ વપરાય. 12 અને 6 18 એટીપી વપરાયા. ખબર પડે છે? તો કેટલા કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે? 6 કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે 6 કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે 6 વાર ચક્ર ચલાવવું પડે. 18 એટીપી વપરાય. 12 NADPH પ્લસ H પ્લસ વપરાય. તો કોઈ તમને પ્રશ્ન પૂછે કે એક માટે કેટલા? 6 માટે આટલા. તો એક CO2 માટે કેટલા? તો એક CO2 માટે એક જ કેલ્વિન ચક્ર ચાલે. કેટલા એટીપી વપરાય? એક જ ચક્ર ચલાવવાનું હોય તો કે ભાગ્યા 6, 3 એટીપી. કેટલા NADPH પ્લસ H પ્લસ વપરાય? 2. જે તમારામાંથી સમજદાર લોકો હશે એને મારું આ તરત મુદ્દો ખ્યાલ આવી ગયો છે. 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવું હોય તો 6 વાર ચલાવવું પડે. તો 12 અને 6 18 એટીપી વપરાય. તો એક માટે કેટલા? તો 18 ભાગ્યા 6, એટલે જવાબ આવવાનો 3. 6 ચક્ર ચલાવવામાં 12 NADPH પ્લસ H પ્લસ વપરાય. તો એક માટે કેટલા? 2. 6 દુ 12. આ તમારા મગજમાં બેસવું જોઈએ. કેલ્વિન ચક્ર આ રીતે ચાલે છે. તમે જ્યારે પણ દોરો, હું એક અડધી મિનિટ માટે હટી જઈશ, તમે દોરી શકો. તમે જ્યારે દોરો તો આખું પેજ લઈને પહેલાં ચક્ર અને નીચે આ વસ્તુ સળંગ જવી જોઈએ. અંતિમ પ્રોડક્ટ કોણ બનવી જોઈએ? ગ્લુકોઝ. હું અટકું છું, પછી આ જ ટોપિકની બીજી કેટલીક વાતો તમને કહું. ઓકે, અહીં મેં જોયું તો એવું દેખાય છે કે આ 6 CO2 અને 6 H2O છે. આ જગ્યાએ 6 CO2 અને 6 H2O એડ કરવાના છે. અહીં જે એરો દેખાય છે 6 CO2 6 H2O. થોડો કપાઈ ગયેલો ભાગ છે એટલે, બાકી બધું દેખાય છે. આ પ્રોસેસની અંદર ગ્લુકોઝનું નિર્માણ થાય છે. એન્ડ પ્રોડક્ટ કોણ બને છે? ગ્લુકોઝ. તો વિચાર કરો, ગ્લુકોઝ બને છે એક જૈવભાર, ખોરાકનું નિર્માણ થાય છે. એક જૈવિક વસ્તુ, ખોરાક બને છે. ગ્લુકોઝ નામની શર્કરાનું નિર્માણ થાય છે. એટલે કેલ્વિન ચક્રનું બીજું નામ તમને દેખાય એ રીતે લખું, જૈવ સંશ્લેષણ તબક્કો કહે છે. જૈવ સંશ્લેષણ એટલે નિર્માણ. જૈવિક ખોરાકનું નિર્માણ થયું છે એટલે નામ પડ્યું જૈવ સંશ્લેષણ તબક્કો. પ્રકાશ પ્રક્રિયામાં ગ્લુકોઝ નહોતો બન્યો, અંધકાર પ્રક્રિયામાં બન્યો. નામ પડ્યું ખોરાક, જૈવિક ખોરાકનું નિર્માણ થયું છે, નામ પડ્યું જૈવ સંશ્લેષણ તબક્કો. ધેટ્સ ઇટ. આ વાત ખબર પડી ગઈ. બીજી એક નાનકડી તમને વાત કહું કે આ પ્રોસેસ એવું કહી શકાય કે પ્રકાશ પ્રક્રિયા પર આધાર રાખે છે.
100%ની વાત છે. કોના પર આધાર રાખે? પ્રકાશ પ્રક્રિયા પર આધાર. જો પ્રકાશ પ્રક્રિયા જ ના થઈ હોત તો એટીપી અને NADPH પ્લસ H પ્લસ મળત નહીં. એટલે આ તમે એ રીતે પણ કહી શકો. બીજું એટલે હા, એક પેલા પ્રશ્નો જે લખ્યા હતા ને એમાં આ શબ્દ આવી શકે જૈવ સંશ્લેષણ તબક્કો. બીજું એક પ્રશ્ન લખી શકાય, કાર્બન ડાયોક્સાઇડ રિડક્શનની પ્રક્રિયા વર્ણવો. કાર્બન ડાયોક્સાઇડ રિડક્શનની પ્રક્રિયા. કેમ? તો કે રિડક્શન થાય છે એટલે જ ગ્લુકોઝ બને છે. એક નામ આવું પણ આપી શકાય, PCR. આખું નામ છે ફોટોસિન્થેટિક કાર્બન રિડક્શન. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બનનું રિડક્શન કરતી પ્રક્રિયા. નામ કયું? ફોટોસિન્થેટિક કાર્બન રિડક્શન. પી એટલે ફોટોસિન્થેટિક, પ્રકાશ સંશ્લેષણ. કાર્બન રિડક્શન, પ્રકાશ સંશ્લેષણની એવી પ્રક્રિયા જેમાં કાર્બનનું શું થતું હોય? રિડક્શન. એટલે PCR તબક્કો કહી શકાય. હવે બહુ શરૂઆતના વર્ષોમાં જ્યારે સંશોધન ચાલતું હતું ત્યારે ચિંતાનો વિષય એ હતો વૈજ્ઞાનિકો માટે કે પહેલો કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાહક કોણ હશે. એવું તો ખબર પડી કે પહેલી નિપજ PGA છે, 3 કાર્બનવાળી છે. 3 કાર્બનવાળી નિપજ પહેલી છે, સ્થાયી નિપજ. તો પહેલો જે સંયોજન હશે જે કાર્બન ડાયોક્સાઇડ લે છે એ કેટલા કાર્બનવાળો હશે? એક ચિંતાનો વિષય હતો કે સારું કોણ હશે. પરંતુ પછી ખ્યાલ આવે છે કે ધ્યાનથી જોજો, ઇનિશિયલ સામાન્ય વ્યક્તિ હોય તે એવું વિચારે કે પહેલી નિપજ 3 કાર્બનવાળી છે, આ 3 કાર્બનવાળી પહેલી નિપજ છે, એને CO2 લેવાનો છે, તો કાર્બન ડાયોક્સાઇડનો પહેલો ગ્રાહક 2 કાર્બનવાળો હશે. એટલે 2 કાર્બનવાળો ગ્રાહક હોય પહેલો, તો હવામાંથી CO2 લે તો 3 કાર્બનવાળો બનતો હશે. પરંતુ ડગલે બંધ સંશોધન પછી ખબર પડી કે પહેલો CO2 નો ગ્રાહક, કેલ્વિન ચક્રમાં પહેલા CO2 નો ગ્રાહક બીજું કોઈ નહીં પરંતુ 5 કાર્બનવાળો રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ હતો. 5 કાર્બનવાળો રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ હતો. કોઈને કલ્પના ના થાય કે 5 વાળામાંથી 3 વાળું કેવી રીતે બને. પણ થયું શું તમને હવે ખબર છે? 5 વાળો પહેલો ગ્રાહક હતો, CO2 નો ગ્રાહક. કાર્બન ડાયોક્સાઇડનો પહેલો ગ્રાહક 5 વાળો. પછી સાબિત થયું CO2 લીધો તો 6 વાળું થયું અને પછી બ્રેક થયા એટલે પહેલી નિપજ 3 વાળી મળી. ફરીવાર કહું કે સામાન્ય લોકો શું વિચારે? પહેલી નિપજ 3 વાળી હોય એ CO2 લે છે તો લેનાર વ્યક્તિ, લેનાર જે વસ્તુ છે સંયોજન 2 વાળું હોવું જોઈએ, 2 કાર્બનવાળું. તો એક ત્રીજો કાર્બન લે તો 3 વાળું થાય. પણ એવું થતું નથી. પહેલો લેનાર કાર્બન ડાયોક્સાઇડ લેનાર સંયોજન 5 કાર્બનવાળો, CO2 લીધો એટલે 6 કાર્બનવાળો, બ્રેક થયો તો 3 વાળું આવ્યો. તો આ સંશોધન કરવામાં ઘણો સમય લાગ્યો અને પછી સાબિત થયું કે પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ ગ્રાહક કેલ્વિન ચક્રમાં રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ છે. અને આ શ્રેય જાય છે કેલ્વિનના માથે, મેલ્વિન કેલ્વિન. મેં તમને આગલા લેક્ચરમાં કહ્યું હતું ક્લોરેલા નામની લીલમાં પ્રયોગ કરેલા. રેડિયો એક્ટિવ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરેલો C14. એટલે એને એ જે લીલનો ઉછેર કર્યો પ્રયોગશાળાની અંદર, તો એને જે કાર્બન ડાયોક્સાઇડ આપે ને એ કાર્બન ડાયોક્સાઇડ સાદો કાર્બન ડાયોક્સાઇડ નહીં, એના ઉપર રેડિયો એક્ટિવ તત્વ હોય એવો. તો રેડિયો એક્ટિવ તત્વ C14 વાળો કાર્બન ડાયોક્સાઇડ આપ્યો. થોડીક સેકન્ડ પછી લીલને મારી નાખી આલ્કોહોલમાં ડુબાડીને, અને એમાંથી કમ્પોનન્ટ છૂટા પાડ્યા, પેપર ક્રોમેટોગ્રાફી કરી
ધીમે ધીમે આખી પ્રોસેસ ખબર પડી કે પહેલાં પીજીએ બને, પછી એ રેડિયો એક્ટિવ તત્વ પીજીએપીમાં મળ્યું, પછી એ રેડિયો એક્ટિવ તત્વ આમાં આવ્યું, પછી આમાં આવ્યું, પછી આમાં આવ્યું, આમાં આવ્યું, આમાં આવ્યું, છેલ્લા ગ્લુકોઝ આવ્યો. તો આખી ચેનલ કેવી રીતે ચાલે છે એ સમજવા માટે તેમને રેડિયો એક્ટિવ તત્વ C14 લીધેલું. ક્લોરેલા નામની લીલમાં વારાફરતી ખસતા ગયા અને એક સમય એવો આવ્યો કે ખબર પડી ગઈ કે આખું પથ આવી રીતે ચાલે છે. તો પેપર ક્રોમેટોગ્રાફી એ મેં તમને પેલા રંજક દ્રવ્ય વખત કહ્યું હતું, પેપર ઉપર અલગ અલગ સ્પોટ આવે, એ કેમેસ્ટ્રીમાં ભણવાનું આવશે. તો મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આટલી મહેનત કરી અને છેલ્લા સાબિત કર્યું કે ચક્ર આ રીતે ચાલે છે. રેડિયો એક્ટિવ તત્વ C14નો ઉપયોગ કરેલો. તો તમે આ ચક્રને ધ્યાનથી જોયું હોય, મારી વાતો પ્રેમથી સાંભળી હોય, અને તમે ઘણી બધા કિસ્સામાં એવું જોયું હોય કે સિંગલ લેક્ચરની અંદર કેલ્વિન ચક્ર લોકો ભણાઈ પણ કાઢે છે. 30 મિનિટની અંદર પણ ભણાઈ કાઢે ને 25 મિનિટમાં પણ પૂરું કરી દે. પણ એ તો જ ખબર પડે જો તમે પહેલેથી થોડું જાણતા હોવ. તમે નવેસરથી શીખવા માંગતા હોવ તો મને જેટલો ટાઈમ લાગ્યો એટલો ટાઈમ લાગે જ, તો જ તમે આ સમજી શકો. મેં બહુ બારીકાઈથી બહુ ધીમેથી કહેવાનો ટ્રાય કર્યો છે. આગળનું હું ચાલુ કરું એ પહેલાં દરેક વિદ્યાર્થીનું કેલ્વિન ચક્ર 2 વિડીયો તરત જોઈને, વારાફરતી જોઈને તૈયાર કરી લેજો. તમને લગભગ આવડી જશે. બરાબર છે? આ જ શીખશો તો તમને આગળ વધારે કામ લાગશે. ઓકે, થેન્ક યુ.